પ્રસ્તુત છે તારીખ 15 જાન્યુઆરી 2026ના દિવસનો કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ એકેડમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનું કરંટ અફેર્સ. તો ચાલો આજની શરૂઆત કરીએ એકદમ મજેદાર ક્વિઝ સાથે. અને આપણો પહેલો જ વિભાગ છે આંતરરાષ્ટ્રીય સંબંધો. રેડી છો ને પહેલા સવાલ માટે? તો આ રહ્યો પહેલો સવાલ. તાજેતરમાં જ કયા 3 દેશોએ સાથે મળીને દક્ષિણ આફ્રિકાના પાણીમાં વિલ ફોર પીસ 2026 નામની નેવલ એક્સરસાઇઝ શરૂ કરી? તમારા ઓપ્શન્સ છે: એ ભારત, રશિયા અને ચીન, બી ચીન, રશિયા અને ઈરાન, સી ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા, કે પછી ડી રશિયા, ઈરાન અને તુર્કી. શું લાગે છે? જરા વિચારો. અને સાચો જવાબ છે ઓપ્શન બી, ચીન, રશિયા અને ઈરાન. જી હા, આ 3 દેશોએ ભેગા મળીને દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારે આ અભ્યાસ શરૂ કર્યો છે. આનો સીધો મતલબ એ છે કે એ લોકો એ વિસ્તારમાં સિક્યોરિટી અને કોઓપરેશન વધારવા માંગે છે, જે જીઓપોલિટિક્સની દૃષ્ટિએ બહુ જ મોટી વાત છે. વાહ, સરસ શરૂઆત. ચાલો હવે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓથી આગળ વધીને જોઈએ દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે. તો તૈયાર થઈ જાઓ પ્રશ્ન નંબર 2 માટે. સવાલ એ છે કે એવો કયો દેશ છે જેના કહેવાથી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે ICJ એ મ્યાનમાર સામે રોહિંગ્યા નરસંહાર કેસમાં સુનાવણી શરૂ કરી છે? તમારા ઓપ્શન્સ છે: એ બાંગ્લાદેશ, બી ભારત, સી દક્ષિણ આફ્રિકા અને ડી ગામ્બિયા. વિચારો જોઈએ. અને સાચો જવાબ છે ડી ગામ્બિયા. ખબર છે, આ ખરેખર એક હિસ્ટોરિકલ સ્ટેપ છે, કારણ કે ગામ્બિયા જેવા એક નાનકડા દેશે મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થયેલા અત્યાચારનો મુદ્દો સીધો જ યુએનની વર્લ્ડ કોર્ટમાં ઉઠાવ્યો છે, અને હવે એના પર સુનાવણી પણ શરૂ થઈ ગઈ છે. ચાલો હવે એક સવાલ આપણા દેશ વિશે. ભારત કોમનવેલ્થ દેશોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની જે કોન્ફરન્સ છે, એના કેટલામાં એડિશનને હોસ્ટ કરવાનું છે? 25મું, 28મું, 30મું કે પછી 20મું? અને રાઈટ આન્સર છે બી 28મું. આ આપણા દેશ માટે બહુ જ ગર્વની વાત છે કે આપણે CSPOC એટલે કે કોમનવેલ્થ દેશોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી કોન્ફરન્સની યજમાની કરી રહ્યા છીએ. ઓકે, તો હવે વાત કરીએ ઇકોનોમી અને કેટલાક મોટા એવોર્ડ્સની. તૈયાર છો ને આગલા સવાલો માટે? આ રહ્યો સવાલ નંબર 4. વર્ષ 2025માં ભારતની નોન ફોસિલ ફ્યુલ કેપેસિટી એટલે કે એવી એનર્જી જે પેટ્રોલ ડીઝલમાંથી નથી બનતી, એ કેટલા ગીગાવોટ સુધી પહોંચી છે? ઓપ્શન્સ છે: એ 200.50 ગીગાવોટ, બી 266.78 ગીગાવોટ, સી 135.81 ગીગાવોટ કે પછી ડી 300.00 ગીગાવોટ. આ આંકડો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી વિચારજો. અને જો તમે બી વિચાર્યું હોય તો એકદમ સાચું. જવાબ છે 266.78 ગીગાવોટ. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. ભારતે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એક નવો જ રેકોર્ડ બનાવી દીધો છે. આનો મતલબ કે આપણી નોન ફોસિલ ફ્યુલ કેપેસિટીમાં સીધો 22.6%નો જબરદસ્ત વધારો થયો. આ નંબર બરાબર યાદ રાખી લેજો, 266.78 ગીગાવોટ. આ જે 22.6%નો જંક છે ને, એ બતાવે છે કે આપણો દેશ ક્લીન એનર્જી તરફ કેટલી સ્પીડથી અને મજબૂતીથી આગળ વધી રહ્યો છે. ચાલો હવે વાત કરીએ એવોર્ડ્સની. સવાલ 5મો. હમણાં જ એશિયા બેસ્ટ એમ્પ્લોયર બ્રાન્ડ્સ એવોર્ડ્સ 2026થી કઈ સંસ્થાને સન્માનિત કરવામાં આવી? RBI, BSE, NSE કે પછી SEBI? અને આ મોટો એવોર્ડ જીત્યો છે ઓપ્શન બી, BSE એટલે કે આપણા બોમ્બે સ્ટોક એક્સચેન્જે. વાહ! આ એવોર્ડ એમને હોંગકોંગમાં એક ફંક્શનમાં આપવામાં આવ્યો. તો હવે આપણે આવી ગયા છીએ ક્વિઝના છેલ્લા રાઉન્ડમાં. ચાલો હવે જોઈએ સ્પોર્ટ્સ અને ફેસ્ટિવલ્સને લગતા કેટલાક સવાલો. ઓકે, તો સ્પોર્ટ્સમાંથી એક સવાલ જે એક મહાન ખેલાડીને યાદ કરવાનો પણ મોકો છે. તાજેતરમાં જેમનું દુઃખદ અવસાન થયું, એ ઓલિમ્પિયન દવિન્દર સિંહ ગરજા કઈ રમત સાથે જોડાયેલા હતા? ક્રિકેટ, ફૂટબોલ, હોકી કે પછી એથ્લેટિક્સ? સાચો જવાબ છે સી, હોકી. આપણા ભૂતપૂર્વ હોકી પ્લેયર અને ઓલિમ્પિયન દવિન્દર સિંહ ગરજા હવે આપણી વચ્ચે નથી રહ્યા. ખરેખર ઇન્ડિયન સ્પોર્ટ્સ માટે આ એક બહુ મોટી ખોટ છે. અને હવે આ રહ્યો આજનો છેલ્લો સવાલ. ત્રીજો ઇન્ડિયન લાઇટહાઉસ ફેસ્ટિવલ કયા શહેરમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો? તમારા ઓપ્શન્સ છે: મુંબઈ,
કોચી, ચેન્નઈ કે પછી વિશાખાપટ્ટનમ? અને આ ક્વિઝનો ફાઇનલ આન્સર છે ઓપ્શન ડી વિશાખાપટ્ટનમ. જી હા, આંધ્રપ્રદેશના ખૂબસૂરત શહેર વિશાખાપટ્ટનમમાં 10 જાન્યુઆરી 2026ના રોજ આ ત્રીજો ઇન્ડિયન લાઇટહાઉસ ફેસ્ટિવલ ખૂબ જ શાનદાર રીતે ઉજવાયો. તો બસ આ સાથે જ આપણી આજની કરંટ અફેર્સ ક્વિઝ અહીં પૂરી થાય છે. મને આશા છે કે તમને બધાને મજા આવી હશે અને નોલેજ પણ વધ્યું હશે. પણ હા, હવે સૌથી જરૂરી વાત, તમારો સ્કોર શું રહ્યો? 7માંથી કેટલા જવાબ સાચા પડ્યા? ફટાફટ નીચે કોમેન્ટ કરીને અમને જણાવો. અમે તમારા સ્કોરની રાહ જોઈએ છીએ. બહુ જલ્દી ફરી મળીશું આવા જ મજેદાર કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી કીપ લર્નિંગ. આવજો.